હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 નકશાપોથી પાઠ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પાઠ 14 તેમાં આપણને સૌથી પહેલું આપ્યું છે કે નીચે આપેલા ભારતના પ્રાકૃતિક નકશામાંથી નીચેની વિગતો જુઓ અને તેમના સ્થાન યાદ રાખો. તો સૌપ્રથમ આપણને આપ્યું છે ગિરિમાળાઓ: હિન્દુકુશ, કુનલુન, કારાકોરમ, હિમાલય, કૈલાશ, લડાખ, જાસ્કર, પીર પંજાબ, મહાભારત, શિવાલિક, પતકાઈ, મિઝો, ગારો, ખાસી, જૈતન્ય, અરવલ્લી, ગીર, વિંધ્ય, સાપુતારા, મૈકલ, રાજમહેલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, નીલગિરી, અન્નમલાઈ અને કાર્ડેમમ. એના પછી છે ગિરિશિખરો: તો કેટુ, નંગા પર્વત, નંદાદેવી, ગૌરીશંકર, માઉન્ટ એવરેસ્ટ, મકાલુ, કાંચનજંગા, નામચા, બરવા, અનાઈમુડી વગેરે. ત્રીજું છે ઘાટ એટલે કે પહાડી માર્ગો: તો કારાકોરમ, શિપકિલા અને જલાપલ્લા. એના પછી છે ઉચ્ચ પ્રદેશ: તો પામીરની ગાંઠ, માળવાનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. એના પછી છે મેદાન: તો ઉત્તરનું મેદાન, પશ્ચિમનું તટીય મેદાન જેમાં ગુજરાત, કોંકણ અને મલબાર. એના પછી પૂર્વનું તટીય મેદાન જેમાં કોરોમંડલ અને ઉત્તર શિખર. એના પછી છે રણ પ્રદેશ: તો ભારતીય મહામરુસ્થળ, રણનું થરનું રણ, કચ્છનું રણ. એના પછી છે નદીઓ: તો સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, યમુના, ગંગા, ચંબલ, બેતવા, સોણ, હુગલી, બ્રહ્મપુત્ર, મહાનદી, નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. તો હવે તે બધું જ આપણે નકશામાં બતાવીએ તો કંઈક આ રીતે બતાવશે. તો હવે એના પછીનું આપણું બીજું છે કે નીચે આપેલા ભારતના પ્રાકૃતિક નકશામાંથી નીચેની વિગતો યોગ્ય સ્થાને નામ લખીને દર્શાવો. તો હવે આજે ઉપર જોઈ હતી તે બધી વસ્તુઓ આપણે નકશામાં બતાવવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે સૌથી ઉપર ટોચ પર છે તે હિન્દુકુશ પામીની ઘાટ છે. એના પછી આ કેટુ છે, આ કારકોરમ, પીર પંજાબ, સિંધુ, ઝેલમ, સિંધુ નદી બીજી છે, રાવી, ચિનાબ, સતલુજ, કૈલાશ હારમાળા, નંદાદેવી, લદાખ હારમાળા, ઉત્તરનું મેદાન, યમુના, ગંગા. એના પછી નીચે રાજમહેલ, મોયકલ, વિંધ્ય, સાપુતારા, ગુજરાત, ગીર, ગોદાવરી, મહાનદી, મહેન્દ્રગીરી, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, નીલગિરી, કાવેરી, મલબાર, કોરોમંડલ. તો આપણે આ રીતે તે બધી વસ્તુઓને દર્શાવી શકીએ છીએ. તો હવે એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા નકશાનો અભ્યાસ કરો. તે પરથી ભારતમાં કેવા પ્રકારની જમીન ક્યાં આવેલી છે તે યાદ રાખો. તો આપણી સૌથી પહેલી જમીન છે કાપની જમીન. તે મુખ્યત્વે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આવેલી છે. કાળી જમીન: તે મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમની મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. રાતી જમીન: તે મુખ્યત્વે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે. ચોથું છે પડખાઉ કે લેટેરાઇટ જમીન. તે પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. પાંચમું છે પર્વતીય જમીન. તે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. છઠ્ઠું છે રણ પ્રકારની જમીન. તો તે રાજસ્થાન, લડાખ, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રમાં આવેલી છે. તો હવે એના પછી ભારતમાં જમીનના મુખ્ય પ્રકારો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આપણને અલગ અલગ તરીકે દર્શાવેલી જમીન છે તે કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન એટલે કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીનો છે. તો હવે તેના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે નીચે આપેલા નકશામાં સંજ્ઞા સૂચિમાં જણાવેલા ભારતની વિવિધ પ્રકારની જમીનોના પ્રદેશો જુદા જુદા રંગો કે સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો આપણે ભારતની જમીનના મુખ્ય પ્રકાર જે છે તો આ જ રીતે આપણે દર્શાવીશું. તમે આ જ સંજ્ઞાઓનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે તેના પછી
આપણું એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે સાચા જોડકા જોડો. તેમાં આપણને વિભાગમાં પહેલાં આપ્યું છે કે ભારતનું સર્વોચ્ચ શિખર, તો તે થશે ગોડવિન એસ્ટીન એટલે કેટું. એના પછી બીજું છે જૈતિન્યા ટેકરીઓ, તો તે થશે મેઘાલય. નીલગિરી, તો તે થશે તમિલનાડુ. આગ્નેય ખડક, તો તે થશે ગ્રેનાઇટ. પાંચમું છે પવિત્ર યાત્રાધામ, તો તે થશે માનસરોવર. એના પછી આપણને બીજું આપ્યું છે, એમાં પહેલું છે કે માઉન્ટ એવરેસ્ટ, તો તે થશે કે સાગરમથા. મધ્ય હિમાલયનું ગિરિમથક, તો દાર્જિલિંગ. પતકાઈ ટેકરીઓ, તો તે થશે અરુણાચલ પ્રદેશ. ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર, તો તે થશે દિલ્હી. અને બંગાળાની ખાડી, તો તે થશે આંદામાન નિકોબાર ટાપુઓ. એના પછી ત્રીજું છે, એમાં પહેલું સંચાલન શક્તિ માટેનું ખનિજ, તો તે થશે યુરેનિયમ. અધાતુમય ખનિજ, તો તે થશે ફ્લોસ્પાર. હલકે ધાતુમય ખનિજ મેગ્નેશિયમ. મિશ્ર ધાતુના રૂપે વપરાતું ખનિજ, તો તાંબુ. કિંમતી ધાતુમય ખનિજ, તો સોનું. હવે એના પછી ચોથું છે, એમાં પહેલું આપ્યું છે કે માઉન્ટ આબુનું સૌથી ઊંચું શિખર, તો તે થશે ગુરુ શિખર. બીજું છે કચ્છના રણમાં લુપ્ત થતી નદી, તો તે થશે બનાસ. ત્રીજું છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ, તો તે થશે સાદ્રી. ચોથું છે કેરળના તટ પર પશ્ચજળ, તો તે થશે કાયલ. અને પાંચમું છે આરસ પહાડ, તો તે થશે રૂપાંતરિત ખડક. તો હવે એના પછી આપણો પ્રશ્ન 6 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં આપણું પહેલું વિધાન છે કે માઉન્ટ એવરેસ્ટને ભારતમાં સાગરમથા કહે છે, તો તે વિધાન ખોટું છે. બીજું છે લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે, તો આ વિધાન ખરું છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ચારે બાજુ સમુદ્ર હોવાથી તેને દ્વીપકલ્પી પ્રદેશ કહેવાય છે, તો આ વિધાન આપણું ખોટું છે. એના પછી ચોથું છે કે અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે, તો આ વિધાન પણ ખોટું છે. બોક્સાઇટ હલકે ધાતુમય ખનિજ છે, આ વિધાન ખરું છે. પવિત્ર યાત્રાધામ માનસરોવર મધ્ય હિમાલયમાં આવેલું છે, આ ખોટું વિધાન છે. ચંદીગઢને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે, તો આ વિધાન પણ ખોટું છે. દિલ્હીને કહેવામાં આવે છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહેવામાં આવે છે, તો આ વિધાન ખરું છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે, તો આ વિધાન ખોટું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભારતનો અન્ન ભંડાર છે, તો આ વિધાન પણ ખોટું છે. એના પછી ગ્રેનાઇટ સેન્દ્રીય પ્રકારનો ખડક છે, આ વિધાન પણ ખોટું છે. અને મેંગેનીઝ મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ છે, તો આ વિધાન સાચું છે. હવે એના પછીનો 7મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં જવાબ આપો. એમાં આપણને પહેલું આપ્યું છે કે અનિયમિત અને ઉર્ધ્વાકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓનું શું કહેવાય, તો તેને ભૂપૃષ્ઠ કહેવાય. બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે, તો માઉન્ટ એવરેસ્ટ. ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે, તો માઉન્ટ ગોડવિન એસ્ટીન. પૂર્વ હિમાલયની ટેકરીનું અનુસંધાન કઈ હારમાળા સાથે છે, તો તે થશે આરાકાયોનવા. ગારો ખાસી અને જૈનીના ટેકરીઓ ક્યાં આવેલી છે, મેઘાલયમાં. દિલ્હીની પશ્ચિમ બાજુએ કયું મેદાન આવેલું છે, તો સતલુજનું મેદાન. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહેવાય, દોઆબ. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહેવાય છે, ભાબર. ભાબર પછી કયું ક્ષેત્ર આવેલું છે, તરાઈનું. એના પછી અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે, માઉન્ટ આબુ. અરવલ્લી પર્વતનું સૌથી ઉચ્ચ શિખર કયું છે, તો તે થશે ગુરુ શિખર. એના પછી પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહેવાય છે, સુહાદ્રી. દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્ચિમ જળ એટલે કે બેક વોટરને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે, તો એને કાયલ કહેવામાં આવે છે. ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહેવામાં આવે છે, તો એને એટોલ કહેવામાં આવે છે. લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકમાંથી મળે છે, તો તે આગ્નેય ખડકમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકમાંથી મળે છે, તો તે પ્રસ્તર ખડકમાંથી મળે છે. સ્લેટ, આરસપહાણ અને હીરા કયા ખડકોમાંથી મળે છે, તો તે રૂપાંતરિત ખડકમાંથી મળે છે. પડખાઉ જમીનનું બીજું નામ શું છે, તો તેનું નામ લેટેરાઇટ જમીન છે. કઈ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે, તો પર્વતીય જમીનમાં. એના પછી હવે આપણો 8મો પ્રશ્ન છે કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. તો આપણો પહેલો વિકલ્પ છે કે પવિત્ર માનસરોવર
યાત્રાધામ માનસરોવર ખાલી જગ્યા હિમાલયમાં આવેલું છે? તો તે બૃહદ હિમાલયમાં આવેલું છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છે. ત્રીજું છે કે ખાલી જગ્યા એ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે. તો જમીન એ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે. ચોથું, ખાલી જગ્યા ભારતનું સર્વોચ્ચ શિખર છે. તો માઉન્ટ ગોડવિન એસ્ટીન એટલે કે K2 એ ભારતનું સર્વોચ્ચ શિખર છે. એના પછી પાંચમું છે કે ખાલી જગ્યાને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. તો દિલ્હીને એટલે ઓપ્શન બી. એના પછી છઠ્ઠું છે કે પશ્ચિમના તટીય મેદાનોને ગોવાથી દક્ષિણમાં ખાલી જગ્યા કહે છે. તો તેને મલબાર તટ કહેવામાં આવે છે. દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? તેનો જવાબ થશે ઓપ્શન બી, માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે? તો નેપાળ અને ચીનની સરહદે. ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? તો K2 એટલે કેલ્વિન ઓસ્ટન. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો. અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો તે ગેડ પ્રકારનો પર્વત છે. છઠ્ઠું, માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે? તો અરવલ્લીમાં. સાતમું છે અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તો તે બંગાળાની ખાડીમાં આવેલા છે. આઠમું છે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો તે અંતસ્થ આગ્નેય ખડક છે. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? આગ્નેય. ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે? જમીન. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર. ઉત્તર ભારતના વિશાળ મેદાનની પ્રદેશના જૂના કાંપને શું કહેવાય છે? બાંગર. 13મો પ્રશ્ન છે, એમાં આપણને જોડકા જોડવાના છે કે પ્રસ્તર ખડક તો તે થશે ચૂનાનો ખડક, રૂપાંતરિત ખડક એટલે આરસપહાણ એટલે કે માર્બલ, અને આગ્નેય ખડક તો ગ્રેનાઇટ એટલે આપણો ઓપ્શન એ. એના પછી 14મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધો. તો અહીં પહેલું વિધાન છે કે કશિશ, સોનું, ચાંદી, પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજ છે. કિન્ની, બોક્સાઇટ, ટિટાનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજ છે. ધ્રુવી, ટંગસ્ટન, મેગ્નેશિયમ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજ છે. અને નિધિ, સીસુ, તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ છે. તો અહીં ઓપ્શન સી ખોટું છે. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.